નમસ્કાર, YNN ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો વીરતા અને બલિદાનના પ્રતીક એવા વીરાંગના રાણી લક્ષ્મીબાઈની જન્મજયંતિ નિમિત્તે કોંગ્રેસ દ્વારા તેમને ભાવભીની અંજલિ આપવામાં આવી હતી। શહેરના સુભાનપુરા ઝાંસી રાણી સર્કલ ખાતે આયોજિત કોંગ્રેસના પ્રમુખ ઋત્વિજ જોશી, વિરોધ પક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવત્સવ, કાઉન્સિલર પુષ્પાબેન વાઘેલા, મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ તથા મહિલા કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। સૌએ રાણી લક્ષ્મીબાઈની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી। આજે વીરાંગના લક્ષ્મીબાઈ મહારાણી, ઝાંસી કી રાણી લક્ષ્મીબાઈનો જન્મદિવસ છે અને દર વર્ષેની જેમ આ વર્ષે પણ એમની પ્રતિમાને ફુલારનો કાર્યક્રમ હતો। એ કાર્યક્રમમાં બધા આવે છે। કહેવાનું એ વાત એ છે કે 1857 गदर वो लड़ाई जो झांसी की रानी के साथ शुरुआत हुई। મારો કહેવાનો ભાવાર્થ એટલો જ છે, એક નારી શક્તિ શું છે અને કહે છે ને કે બાલહટ, રાજ અને સ્ત્રીહટ એ સૌથી ખતરનાક વસ્તુ હોય છે। એમનો ઇતિહાસ ખગોળીએ તો આપણે જાણીએ છીએ કે એમના નાના થઈ પલી મોટી થઈ એ વખતે ઘોડસવારી, તલવારબાજી બધું શીખ્યું એમને। નાની વયે 14 વર્ષની ઉંમરમાં झांसी के महाराजा गंगाधर राव के साथ એમના લગ્ન થઈ ગયા। પણ એમના દત્તક પુત્રને લેવાનું જ્યારે ના કીધું અંગ્રેજોએ, અને એ અંગ્રેજો જેમની સામે કોઈ બોલી શકતું નહોતું, એમની સામે કોઈ બોલે તો એમને મૃત્યુશૈયા મળે, એવા સમયે જ્યારે એમને ના કીધું ત્યારે એમને એક આવાજ ઉઠાવી કે મેરી ઝાંસી નહીં દૂંગી। એ શબ્દો જ્યારે અંગ્રેજો સુધી પહોંચ્યા ત્યારે એમને દબાવવાની કોશિશ કરી, પણ ઝાંસી કી રાनीને જ્યારે પ્રણ કરી લીધો કે મેં યુદ્ધ લડूंगी, તો કહેते ને कि सिंहासन हिल उठे, राजवंशों ने विपरी तानी थी और बूढ़े भारत में भी आई फिर से नई जवानी। नकली युद्ध व्यू की रचना और खेलना खूब शिकार, सैन्य घेरना, दुर्ग तोड़ना, ये थी उसके प्रिय खिलवाड़। महाराष्ट्र कुल देवी भी इसकी आराध्य भवानी थी, खूब लड़ी मर्दानी वो तो झांसी वाली रानी। એ હકીકત બતાડ્યું એને કે નારી શક્તિ શું હોય છે, અને યુદ્ધમાં ભલે મૃત્યુશૈયાને પામ્યા પણ ગભરાયા નહીં। ત્યાંથી આઝાદીની લડાઈ शुरू हुई, एक चळवळ चालू થઈ देश के अंदर। एक नारी जब लड़ सकती है तो हम क्यों नहीं। ये आज़ादी की लड़ाई की चिंगारी थी, वो इस देश के अंदर 16 बनी और अंग्रेजों को इस देश को छोड़ना पड़ा। वो एक चिंगारी को आज भी सलूट करते हैं। लक्ष्मीबाई झांसीने સતત નમન કરીએ છીએ અને એમાંથી બાળકોને શીખવા જેવું છે કે जहाँ अन्याय होवे वहाँ पर झुकना नहीं है, लड़ना है और न्याय लेना है। यही बात को लेके गए हैं। ભારત દેશના ઇતિહાસમાં આઝાદીની લડાઈની શરૂઆત તો 1857ના વિપ્લવથી થઈ ગઈ હતી, અને ભારતીય સ્વતંત્રતાનો પ્રથમ વિપ્લવ એટલે કે 1857નો વિપ્લવ, અને 1857ના વિપ્લવમાં એક મહિલા જે યુદ્ધના મેદાનમાં તલવાર લઈને નીકળી, અને એ ઝાંસીની રાણી, ખૂબ લડી મર્દાની वो तो झांसी वाली रानी थी। અને એ સમયમાં અંગ્રેજોને ધૂળ ચટાઈ, અને એવી વીરાંગના ઝાંસીની રાણી લક્ષ્મીબાઈની આજે જન્મતિથિ એ નિમિત્તે કોંગ્રેસ પરિવાર દ્વારા ઝાંસીની રાણીને પ્રતિમાને પુષ્પાંજલિ કરીને અમે સતત નમન કરીએ છીએ। આ દેશના ઇતિહાસમાં મહિલાઓની જે ભાગીદારી આઝાદી પહેલાં હોય કે આઝાદી પછી, અને ખરેખર એક ઉત્તમ ઉદાહરણ જો કહેવાય તો એ ઝાંસીની રાણી છે। Subscribe now and press the bell icon. Never miss an update.